અમદાવાદના બલૂલનગરમાં જૂથ અથડામણ સર્જાઈ હતી। વિશ્વકર્મા સોસાયટી બહાર મોટો પથ્થરમારો થયો હતો। અંગત અદાવતમાં ઝઘડો થયો અને બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી। રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં પથ્થરથી તોડફોડ પણ કરવામાં આવી। પથ્થરમારામાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। રાણીપ પોલીસે 5 થી વધુ આરોપીને પકડી પણ પાડ્યા છે। આગળની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। સોમવારની રાત્રે અમદાવાદ શહેરના બલોલનગરમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં પથ્થરમારાની ઘટના બની હતી। આ ઘટનાના કારણે રોડ ઉપર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ સાથે જ પથ્થરમારાની ઘટનામાં 6 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આ સમગ્ર ઘટના જે છે તે અંદર થયેલા ઝઘડાના કારણે બની હોવાનું હાલ પ્રાથમિક તારણ સામે આવ્યું છે। જો કે આ સમગ્ર ઘટનામાં પથ્થરમારો બંને પક્ષે સામસામે કરવામાં આવ્યો। આ સાથે જ ગિલોલથી લખોટીઓ પણ મારવામાં આવી હતી, જેના કારણે 6 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ રાણીપ પોલીસ દ્વારા 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। આ સાથે જ આ સમગ્ર મામલે બંને પક્ષે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।